#ગુડ મોર્નિંગ. ઓહો પાપાની પડ્યું તો તમે જો આમનું જીવન કોરું જ છે એમ ને. એના માટે હેન્ડપંપ રે તુચ્છ પકા કેટલું ચલાવીશ? તું એક નંબરનો લુખેશ છે, તારી પાસે કોઈ વાહન નથી. તમારું કામ શું છે? સાચું છે પ્રભુ, શું કરે છે? વાત સાચી છે પકા. હા, દાડામાં 4 વાર ખાય છે અને 8 વાર ડબલે જાય છે. હા, બધી મજા મૂકો પડતી, પણ હવે મારી મજા કરાવો. આગળ વધો અને કંઈક પાપ કરો તો મજા આવે. પ્રભુ, આ પૃથ્વીલોકના માણસો કેવા છે કઈ ખબર જ નથી પડતી. તુચ્છ પકા વાત સાચી છે. હા, પૃથ્વીલોકના મનુષ્યો ક્યારેક અમારા ભજન કરે છે, અમને રાજી કરે છે, ખુશ કરે છે, અમારા વખાણ કરે છે, અને ક્યારેક અમને ગાળો બોલે છે. સમજાઈ નથી રહ્યું કે એ લોકો કરવા શું માગે છે. પ્રભુ, આમાં કેવું છે કે અમે પૃથ્વીલોકના માણસો જેવા સ્વાર્થી કે અમે ભગવાનને કહે કે ભગવાન અમારું આટલું કામ થઈ જાય તો આટલો પરસાદ ધરાવશે, આટલી બાધા કરીશ, જો અમારું કામ થઈ જાય તો અમે ભગવાનને ખુશ કરીએ છીએ, અને જો અમારું કામ બગડે અથવા અમારા ઘરે કોઈ મૃત્યુ પામે તો અમે ભગવાનને દોષ દઈએ છીએ કે ભગવાન તે અમારા ઘરનો સભ્ય લઈ લીધો. એટલે જો અમે ખુશ થઈએ તો ભગવાનને પરસાદ ધરાઈએ છીએ, અને અમે નારાજ થઈએ તો અમે ભગવાનને શ્રાપ આપીએ છીએ, ગારો ફાડીએ છીએ. એટલે અમે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. અમે શું કરીએ ભગવાન? અમે તો તમારા બનાવેલા છીએ, તમે રાખો, અમે રહીએ છીએ. તમારું ચાલે, અમારું કંઈ ચાલે નહીં. છેલ્લે તમે તમારા બનાવેલા માણસને બ્રહ્મા વિષ્ણુ મહેશ નક્કી કરે એમ પૃથ્વી લોક ચાલે છે. આવું છે પ્રભુ. વાત સાચી છે. બાપા જો ને નાના ભાઈને શું થઈ ગયું? સવારે આપણી જોડે હરતો તો ફરતો તો, સવારે સ્કૂલ જવા નાહવા ગયો અને પગ લપસી ગયો અને માથામાં વાગ્યું એને. જો ને બાપા નાની ઉંમરમાં શું થઈ ગયું આને? હે ભગવાન, હે બાપા, જો ને ભયાને શું થઈ ગયું? હજી તો એ બહુ નાનો હતો, હજી તો એ 10મામાં ભણતો હતો. બાપા જોવો ને આ ભયાને. એ ભગવાન, તારે ખજાને શું ખોટ પડી? કેમ તે મારા ભયાને લઈ લીધો? એ યમરાજ, તને આ શું સૂઝ્યું? તે મારા નાના ભાઈને લઈ લીધો. યમરાજ, તારું સ્વર્ગમાં સારું નહીં થાય. યમરાજ, તે બહુ ખોટું કર્યું. તુચ્છ પકા, આ વ્યક્તિ મને શા માટે યાદ કરી રહ્યો છે? યાદ નહીં કરતા, આ તમને શ્રાપ જ આલે છે. પણ અમને શા માટે શ્રાપ આપે છે? હવે એ તો મને આમ ખબર નહીં, પણ ખાટલામાં કોઈક મરી ગયું છે, જો લાશ પડી છે, એટલે કોઈક મરી ગયું છે, એટલે તમે જીવ ઉઠાયો એટલે તમને ગારો પડે છે. હું જીવ ક્યાંથી ઉઠાવું? હું તારી સાથે છું. પ્રભુ, દેવી અમરાની. ઓ, એટલે મારું કાર્ય દેવી યમરાણીએ સંભાળ્યું છે. હવે હું જોઈ લઉં કે આ રડે છે તો કોણ દેવલોક પામ્યું છે. 1 મિનિટ ઉભા રહો, આવું. ભાઈ શું થયું? અનિલભાઈ. અનિલ, તો જો નાનો છે, એટલે તો દહેમાં પડતો હતો. લે ભગવાન, તને શરમ ના આવે? નાના છોકરા લઈ લીધો છે. એમના તમને શરમ ના આવે? આપણા નાના છોકરા લઈ લીધો. એને ખબર નથી, હું આવું રૂમાલ લેવું લઈને આવું. પ્રભુ, શું થયું? આવડો મોટો લોચો મારો છો? નાની ઉંમરનો હતો છોકરો, દવામાં પડતો હતો. પણ એ બધા રોવે તને ગારો પાડે છે ને. ઉંમર નાની હોય કે મોટી, કર્મોની ગતિવિધિ પ્રમાણે એનો કાર્યકાળ પૂરો થયો છે. આમાં પૂછ્યું લોકો ભાઈ કશી ખબર ના પડે. અમે તો એવું બધું અમને ના ગમે. જો એ બધા રડે છે. જો તુચ્છ પકા, તું શાંતિ રાખ. હું એ લોકોને આશ્વાસન આપું છું. જો મનુષ્યો, કર્મોની ગતિ પ્રમાણે
જન્મ કે મૃત્યુ એ આપના હાથમાં નથી. ઓ બેહરૂપી વાળા ભાઈ, તમને શરમ નહીં આવતી? મારો ભાઈ મરી ગયો છે અને તમે યમરાજનું રૂપ લઈને અહીંયા આવ્યા છો. યમરાજે મારા ભાઈનો જીવ લઈ લીધો. અહીંથી નીકળો તમે. મારી વાત સાંભળો. અરે કશું સાંભળવું નથી, નીકળો. નીકળો ને યાર. તુચ્છ મનુષ્ય યમરાજને ધક્કો માર્યો. પ્રભુ ચિત્રગુપ્ત ચૂપ. અત્યારે હું ખૂબ ગુસ્સામાં છું. હિંમત કેવી રીતે થઈ? હું મારી દિવ્ય શક્તિ લાવ્યો નથી, નહીં તો હું એ તુચ્છ મનુષ્યને બાળીને ભસ્મ કરી નાખાત. પ્રભુ ચૂપ તુચ્છ પકા ચૂપ. શું થયું પ્રભુ? રવા દે. પ્રભુ અત્યારે બહુ જ ક્રોધમાં છે. તું રવા દે. પ્રભુનો કેમ ક્રોધ આવ્યો? તે જોયું નહીં ત્યાં? એ તુચ્છ મનુષ્યએ યમદેવને ધક્કો માર્યો. અરે પણ પ્રભુ તમે શું કહેવાય, શાંત થાવ પ્રભુ. આ પૃથ્વીલોકના મનુષ્યોની આ ગલતી અને આ ભૂલને માફ કરો. હું તમને વાત કરું, પહેલાં મારી વાત તો સાંભળો. કોનો પ્રભુ? નાના પ્રભુ, મોટા પ્રભુ, મારી વાત તો સાંભળે. મારી વાત સાંભળો, પછી ક્રોધ કરજો. હા, હું શું કહું છું કે આ એનો નાનો સગ્ગો ભાઈ 15 વર્ષનો હતો, ખાલી ફક્ત 15 વર્ષ. પૃથ્વીલોકમાં 15 વર્ષ એટલે જીવન શરૂઆત થાય હારી. એ બાળપણ કહેવાય નરું. હજુ એટલી નાની ઉંમરે મરી ગયો પ્રભુ, એટલે એને ગુસ્સો તો ના આવે એને નથી ખબર ને તમે યમદેવ છો પ્રભુ. એને એવું કે તમે બહુરૂપી વાળા છો. મેં પહેલા વાત કરી હતી કે આ કપડાં ના પહેરશો, તમને બધા બહુરૂપી વાળા ગણે છે. પણ તમે પ્રોમિસ આપી દઉં ના અમારે પહેરવા છે, ભલે અમને બહુરૂપી વાળા ગણે, ભલે અમને કૂતરો કહી દે, તમે નતા બોલ્યા પ્રભુ. હા, એટલે તમે આ કપડાં પાછા પહેર્યા છે. તમે યમરાની દેવી કે છે વસ્ત્રો ક્યાં ગયા, આભૂષણ ક્યાં ગયા? તમારે તો બધું સાચવું ના સાચવાય ભાઈ. ઉપરનું સાચું છે, નીચેનું સાચું છે, હું તમને સાચવાવું. એટલે પ્રભુ હું શું કહું છું કે જે થયું સારું થયું. તમારું અપમાન થયું છે, હું માફી માગું છું. તુચ્છ મનુષ્ય તમને ધક્કો મારે છે, પણ મને માફ કરી દો. પણ એને નથી ખબર તમે સાચા યમરાજ છો, તમે બહુરૂપી વાળા છો. એક તો એના ભાઈનો જીવ જો, અને તમે યમરાજ બનીને આપણે જાય છીએ. એટલે એને એવું કે ઉપરથી યમરાજ બની મારે ઘેર નાટક કરવા આવ્યો એમ એને એવું લાગ્યું. એટલે એને એવું કીધું કે માતા મારે ક્યાંથી જતા રહે એમ, અહીં બહુરૂપી બનીને બનવા આવ્યા છે. અને જો હું પ્રભુ એમ કહી દે કે આ સાચા યમરાજ છે તો પાછો લોચો પડે. તમને કગરા કે અમારા ભાઈને જીવતો કરી દો, તો જીવતો થાત તમારાથી? ના, એવી શક્તિ તો લઈને આવ્યા નહીં અહીં નીચે. હા પ્રભુ, અમારી દિવ્ય શક્તિ તો અમે ઉપર મૂકીને આવ્યા છીએ. એ તો તમે શરતે બંધાનો છો ને 1 મહિના માટે, એટલે પ્રભુ એને તમને આવડી કીધું કે મારા ઘરેથી જતા રહે. હા, એટલે શાંત થાવ, કોઈ અપમાન નહીં થઈ ગયું. મન મોટું રાખો પ્રભુ. અમે તો તમારા બનાવેલા કઠપુતલી છીએ બધી, એટલે પ્રભુ એનું ખોટું ના લગાડશો. એનો સગ્ગો નાનો ભાઈ નાની ઉંમરે મરી ગયો એટલે ગુસ્સો તો આવે ને પ્રભુ. એટલે બરાબર છે. પણ એ વ્યક્તિને ખબર નહોતી કે અમે યમદેવ ને ચિત્રગુપ્ત છીએ. પણ તને ખબર હતી, છતાં પણ તું એ વ્યક્તિના પક્ષમાં બેસી ગયો. પ્રભુ બેસો નહીં, હું મારે તો શું કે એક તો અમારા ગામના છે, મને તો દુઃખ તો લાગે. નાનો એનો ભાઈ મરી ગયો, મારો ભત્રીજો થતો હતો. પણ હું જો એમના પક્ષમાં ના બેહું તો એને ખબર પડી જાય કે તમે સાચા યમરાજ છો, તો પછી બધું ચાલુ થાય કે જીવતો કર દો. એટલે પ્રભુ મારે એને જોડે રડવું પડ્યું. અને બધું તો તમે કહેતા હતા મોટા ઉપાડે હું એમને શાંત કરું, હું એમને બધું સમજાવું. તો મોટા ઉપાડે જ્યાં મનુષ્યો કર્મની ગતિ નિરાલી છે, જન્મ મૃત્યુ આમ છે તેમ છે, બધું સમજાવે. હવે તમને જોતો નહીં, બારવાર નીકળી જતો, ચાલો લોચો પડવાનો હતો. જ્ઞાન આપવા જતા પ્રભુ. આ પૃથ્વી લોક છે, અહીં જ્ઞાન આપવા નહીં જવાનું. ત્યાં છે તાર જેલમાં છે. એટલે પ્રભુ અહીંયા છે ને આપણે બહુ દોડાય નહીં થવાનું. જ્ઞાનની વાત કરવા જવાનું નહીં. આ પૃથ્વી લોક છે, કીધું ને પાપી લોક. આ સત્યુગ, દ્વાપર યુગ કે ત્રેતા યુગ નથી. આ પાપી લોક છે પૃથ્વી લોક. એટલે તારા કર્યું હર તો ચાલે છે. અહીં તમે જ્ઞાન આપવા જાવ ને કોઈ તમારું સાંભળે જ નહીં. હા, અને આડાડી વાતો કરો ને આખું ગામ ભેગું થાય. તમે ભજન રાખો ને ભગવાનના તો 25 માણસ ના બેઠું હોય. અને આમાં ડાન્સ કરનારી રૂપારી હિરોઈન લાયા હોય ને, ઠુમકા મારે, તો આખું ગામ ભેગું થાય. સતાની કથા રાખી હોય ને તો 4 માણસ બેઠા હોય. ફરિયામથી બોલાવા જવું પડે, હાલનભાઈ મારે ઘેર કથા છે, કથા ના આવે. અને જો કોઈ પ્રોગ્રામ રાખ્યો હોય, ગરબાનો બરબાનો ડાયરો બાયરો, આખું ગામ ભેગું થાય. આ પૃથ્વી લોક છે પ્રભુ. હા, અહીં ભગવાનનું માને બહુ, પણ પોતાની જિંદગી મોજ મસ્તી વાળી. હા, ભગવાનની પ્રસાદ હોય ને, નારિયેળનું પાણી ચૈનામાં જ લેવાનું કે ને, તો ખાલી આ સેજ 2 ટીપાત લે આવી ગયું કે. અને દારૂની બોટલ આખી પી જાય, આખો હોલ ઉતારી જાય, આખી કોથળી તોડીને પી જાય. પણ નારિયેળની પાણીની પ્રસાદ
ખાલી ચાખે આવી ગયું. હા આ પૃથ્વી લોક છે. ઈંડા ખીમો ને થાળી ભરો ને આખો ઈંડા ખીમો ખાઈ જાય. ચિકન ની ચિકન બનાવ્યું હોય ને બધું ખાઈ જાય. પણ ભગવાનની પ્રસાદ હોય ને તો શું કહે છે ખબર છે? આમ કાંકરી ચાખશે, આવી જાય. ભગવાન સારું કરે, ભગવાન સારું કરે. આ પૃથ્વી લોક છે. એટલે કહું છું પ્રભુ, આપણે કોઈ ધ્યાન આપવા નહીં જવાનું. આપણે જે નક્કી થયું છે ને પાપ ને પુણ્યનું 1 મહિનો તમારે રહેવાનું છે, એનું ધ્યાન રાખો. અચ્છા, એટલે આ પૃથ્વીલોક પર લોકો ભગવાનના ભજન પણ કરે છે અને સાથે સાથે પાપ પણ કરે છે. હા, એ ભજન કેમ કરે છે કે પાપ બહુ કર્યા હોય ને એના પાપને ધોવા માટે. એટલે આ પૃથ્વીલોક માત્ર પાપી લોક છે, એ ભગવાનનું કોઈ મહત્વ જ નથી. ના, પહેલું મહત્વ ભગવાનનો ડર ખરો, ભગવાનના માનવાનું બધું. પણ શું કરે છે? આખું વર્ષ જિંદગી જીવવાની, જલસા કરવાના, જે ભાવે ખાય પીવે, મોજ મસ્તી કરે. અને 3 મહિનો આવે ને એટલે જય ભગવાન બિલ્લી પત્ર ચડાવે છે ને બધું પાપ ધોશે. 11 મહિના પાપ કરે છે અને 12મો મહિનો આવે 3 મહિનો, 12મા છેલ્લા મહિના તારા ભગવાનનું ભજન કરીને બિલ્લી પત્ર દૂધ ને પાણી ચડાવે અને પાપ ધોશે. હા, એવું નહીં ભગવાન, એવું નહીં. સાચા ભક્તો હોય છે ને એને તો 12 મહિના શું, દિવસ રાત શું, બસ એ તો ભગવાનનું ભજન જ કરતા હોય છે. એમને તો દુનિયાદારીથી કોઈ લેવા દેવા નહીં. પણ આ તો પેલા 2 મનવાળા 2 હાથમાં લાડુ રાખે. જુઠ્ઠું. અત્યાર સુધી મેં એવો સાચો ભક્ત જોયો જ નથી. ઓ નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા સાચા ભક્ત નહીં. અત્યારે આ ગામમાં આ સમયમાં મેં એવો કોઈ ભક્ત જોયો જ નથી. ક્યાં છે એવો ભક્ત? પ્રભુ, એ તો હવે હલર તો કર્યું છે. હા, ટૂંકા પહેરીને છોકરીઓ કપડાં પહેરીને નીકળે તો હવે ક્યાં ભક્તિમાં મન લાગે? યાર તમે કેવી વાત કરો યાર. તમે પેલી નારી નથી કોલેબ્રેશન એ તો હવે 2 ઘડી આનંદની વાત. ઓહો, તમને 2 ઘડી આનંદ, અમારા અહીંયા 24 કલાક એ જ આનંદ હોય છે. તું મારી હું તારો, તું ને તો તારી બોન, આ બાજુ કે તું ને તારો ભાઈ. આ પૃથ્વી લોક છે. એટલે ભગવાન આપણે જે શરત માટે આવ્યા છીએ ને કે મારે તમને પાપ કરાવી દેવું છે અને તમારે કરવું નહીં, એમાં ધ્યાન આલો ને આપણે. હેડો છે પાપ કરવા જઈએ. નહીં, કંટાળી ગયો છું. આ પાપી દુનિયા જોઈને હું કંટાળી ગયો છું. કોઈક પુણ્યનો માર્ગ બતાવો કે જ્યાં કોઈ પુણ્ય કરતું હોય. પુણ્ય તો સાચું કહું, ભગવાન કરનારા કરે છે. ઘણા એટલું બધું દાન કરે છે, લાખો કરોડો રૂપિયાનું, ચાहे નામે નહીં હાલતા. ઘણા પુણ્ય કરે છે અને એટલું બધું લોકો રાજી કરે છે, એટલા બધા લોકોને ખુશ કરે છે, પોતે ભૂખ્યા છે અને ઘરે આવ્યો ને માગનારો એને પહેલાં આપી દેશે. એવાય લોકો પડ્યા છે પૃથ્વી લોક પર. છે એવું નથી, પણ અત્યારે પડતું વધારે પડતા પાપી લોકો થઈ જશે. હા, સારા આત્મા નથી રહ્યા, બધા પેલા આત્મા રહ્યા છે. આમ બસ મરજા કરી છે ને જલસા કરી લેવા છે. અને ભગવાન તમારો વાંક છે. તમે કોરોના તમે લાયા ઉપરથી મોકલ્યો, નવા રોગ ના મોકલશો. એમાં અમે છે ને બેલેન્સ કોઈ બેસી માઇન્ડ અમને ભગવાન જોડે એમ જવાનું મન થાય તને આ કોરોના આવ્યો એટલે અમે બી ગયા. હા, આ ચપટી વખત મરી જઈએ છીએ એટલે અમે જલસામાં માનીએ છીએ. સમજ્યા? તમારે જોવું છે ને કે આમ પુણ્ય ક્યાં થાય છે? કોણ મંદિરમાં થાય? ભગવાનનું મંદિર જ એક છે પૃથ્વી લોક ઉપર, ત્યાં કોઈ પાપ થતું નહીં. ત્યાં જાઓ ને એટલે મંદિરમાં જયારે શુદ્ધ વિચાર આવે, બસ ભગવાનનું નામ લેવાનું મન થાય. ખરેખર એટલું મહત્વ છે અહીં ભગવાનનું? હા, ફૂલ મહત્વ. પહેલા ભગવાનને માનીએ છીએ, પણ આ કેવું છે મંદિરમાં જઈ 2 ઘડી ભગવાનનું નામ લઈ ત્યાં સુધી પછી બહાર નીકળીએ એટલે પછી રંગીન દુનિયામાં બધું રંગાઈ જઈએ છીએ. વાહ મનુષ્ય વાહ, શું તમારી લીલા છે! અપરંપાર લીલા છે અમારી તો પછી અમારે મંદિરના દર્શન કરી અમારા પરમાત્માને યાદ કરવા જ પડે. હાલો તો મંદિરમાં લઈ જાઓ. હા, ચાલો ચાલો મંદિરના દર્શન કરાડો. એવડા મોટા મોટા મંદિર હોય, ખબર છે? હોનાના મંદિર, હોનાની મૂર્તિ હોય ભગવાનની. આ તમે જે બધું પડ્યું છે ને સુવર્ણ સોનું, આવું અમે હોનું 1.25 લાખ રૂપિયા ભાવ થયો હોનાનો, 1,10,000. તો અમે ભગવાનનું મંદિર હોનાનું બનાવીએ છીએ. અમે પાછા ભક્તો એવા છીએ. પણ પેલું છે ને પેલું લલચાઈ જવાય છે બધું રંગીન જોઈને. ચિત્રગુપ્ત, આ તું છબકો આપણને પાપ કરવા લાવ્યો છે ને, પણ મંદિરમાં જઈ આપણે પુણ્ય કરીશું અને કરાવીશું. ચાલો આવો આવો પ્રભુ આવો. અરે કેવી રીતે આવું? કંટાળી ગયો છું, અપકાથી એટલો કંટાળી ગયો છું કે એવું થાય છે કે અંત છૂટવા કોઈ પાપ કરી લઉં. હો, અમને તો એવું હતું કે અહીં માત્ર મનુષ્યો જ ખોટા છે, અહીં આભૂષણો પણ ખોટા હોય છે. પેલું બિંદીનું પેકેટ મેનકામ. ના, ચાલો.